ચલો સવારમાં આટલો ટ્રાફિક તો ભાગ્યે જ જોવા મળે. ફૂલ ટ્રાફિક થઈ ગયો આજે. હાલો બાળકો, હાલો હાલો હાલો, એ હાલો, હિસકો તૂટી જાય, હાલો જટ નાસ્તો કરી લઈ. હાલ હાલ હાલ, એ લાલ ટોપી હાલ. ચકડોળ ચાલે છે, હાલો ચકડોળમાં બેસવું છે. મેળાના ચકડોળમાં તો આપણે બેઠા જ છીએ. હાલો હાલો, એ છોકરાઓ હાલો ને બાપા નાસ્તો કરવા. હાલો હાલો ફટાફટ, મોડું થશે હો પછી તારે ટ્યુશનમાં જવાનું. એને કાંઈ મોડું નથી થતું. શિવુને ક્યાં જવું હોય. હાલ શિવ જલ્દી, ટોપી, ચોટલો, હેડફોન, હાલો જલ્દી હાલો. તો શું કહેવાય? કાના પટ્ટી. મેં કીધું હેડફોન કહેવાતું હોય છે, એમાં કંઈક ગીત સંભળાતા હોય છે. ચાલો નાસ્તો કરી લઈએ પછી આગળ વધીએ. હા ભાઈ આજે રેડ પહેર્યું છે ને મેં રેડ શર્ટ પહેર્યો છે ને, એટલે કે આપણે બે મેચિંગ. પછી એને બ્લેક નીચે લેંગી પહેરી છે, એટલે મને કે મારી લેંગી બ્લેક અને તમારો બેલ્ટ બ્લેક, એમ મેચિંગ પરાયણે મેચિંગ કરે છે. એટલે મેં કીધું હવે હાથની આંગળી ગળી જઈએ, એટલે મારી આંગળી ગળી 1 2 3 4 5 6 7 8 9 10. પછી મેં કીધું હવે તારી ગણ, એની ગણ લીધી. પછી મેં કીધું બાની ગણ. બાની કેટલી હતી? હા, 10. અને ઓલા બાની હંસાબાની 10. અને તારી 10. અને મારી હા ગણ લે 4 5 6 7 8 9 10. હાલે તારે 10 છે, બધાયને 10 જ છે. હા, તો હવે કોની ગણવાની બાકી રહી? એક દો ગણાય. હા 10 બાથી 10 બોલાય. અને એમ નહીં, હવે વેદુની ને મમ્મીની ને દાદાની ને બાકી છે ને, એની ગણ લઈ જવો હાંજ સુધીમાં. કોઈને વધારે નથી ને એ ગણી લેવાનું, કે ઓછી નથી ને. હો ગણી લઈશ ને. ધંધા હગડ આવી રીતે કંઈક નવું ટાસ્ક આપતા રહી ને. તો મમ્મીની ગણી હતી કેટલી હતી? કેટલી હતી? નથી ગણી તો ગણી લઈ જા. મમ્મીની ને વેદુની દાદાની જેટલા બાકી હોય ને એ બધાની ગણી લેવાની. હાંજે બધાની ગણીને મને કહી છે, એ તો ગણી બાકી હોય ને એની ગણ લેવાની. હા પણ તું જાજી બધાની ગણ લઈ જાય. હાલો એનું ગણવાનું કામકાજ ચાલશે. હા તો ગણી લઈ જાય બધાનું. ચાલો તો આજે અત્યારે હમણાં શાકભાજી લેવાનો મોકો મળી ગયો, તો ત્યાં ગયા હતા તો ખબર પડી કે ભાઈ શાકભાજી કેટલું મોંઘું છે. ક્યારેક આવો એક્સપિરિયન્સ કરવો જોઈએ. શું ભાવતા લાલે છે વસ્તુના, બધી જીવન જરૂરિયાત એ પણ અનુભવ થાય. નકર જનરલી હું જાતો બહુ ઓછું હોય ક્યારેક ને, લગભગ નહીં એમ જ હોય. વર્ષે 1 2 વખત માંડ જવાનું થતું હોય, પણ જાય ત્યારે આવો અનુભવ થાય એટલે ખબર પડે કે શું અત્યારે માર્કેટમાં કેવી વસ્તુના ભાવ હાલે છે. તો એ એક જાણકારી રાખવી એ પણ એક અગત્યનું કામ છે. ચાલો હવે 2:30 વાગ્યા જેવો સમય થયો છે, તો આજ માટે લગભગ આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.